નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે આધુનિક મેડિકલ મશીનોનું સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સયાજી હોસ્પિટલમાં આવનાર ગરીબ દર્દીઓને થશે મોટો ફાયદો. વડોદરાની જાણીતી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે આજે 2 અત્યાધુનિક તબીબ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે હોસ્પિટલના તબીબે માધ્યમો સાથે વાતચીત કરતા આ નવી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ મશીન ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ફાળવવામાં આવ્યું છે. ઓપરેશન દરમિયાન લાઈવ એક્સ-રે જોવા માટે આ મશીન અદ્યતન ઉપયોગી સાબિત થશે, જેનાથી સર્જરી વધુ સચોટ બનશે. આ મશીનોનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે. તબીબે જણાવ્યું હતું કે આ મશીનો વસાવવા માટે સાંસદ હેમાંગ જોશીનું માર્ગદર્શન અને સહયોગ મળ્યો છે. આ મશીનો માટે ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના CSR ફંડમાંથી આપવામાં આવ્યું છે. આ સુવિધાથી સમાજના વંચિત અને ગરીબ વર્ગના દર્દીઓને જેઓ ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમને હવે સરકારી હોસ્પિટલમાં જ અત્યાધુનિક સારવાર મળી રહેશે. તબીબે આ સફળતા પાછળ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર અને સમગ્ર ટીમની મહેનતને બિરદાવી હતી. એસએસજી હોસ્પિટલ ખાતે આજે MGVCLના 2 CSR ઇનિશિયેટિવ કે જેની અંદર એક C-આર્મ મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન, આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પ્રકારે દર વર્ષે જે આપણું CSR ઇનિશિયેટિવ અને એના અંતર્ગત જે CSR સમિટ યોજાઈ રહી છે, તે અંતર્ગત જ્યારે માનનીય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે MGVCLના એ સમયે MD હતા, એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે SSG હોસ્પિટલની અંદર MGVCLની સહાયતાની જરૂર છે, ત્યારે MGVCL દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ 2 મશીન આપવામાં આવ્યા છે. હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવારની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય, ત્યારે SSG હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનતથી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય, ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે. ત્યારે MGVCLનું આ તકે આભાર માનું છું અને SSG હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર માથુર સર, આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું છું. એક તો આપણા માટે કાર્ડિયાકનું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રૂવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે, ત્યારે હું માનું છું કે SSG હોસ્પિટલની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય, આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે. હું વિશેષ SSG હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું, એનું નામ SSG હોસ્પિટલના મેડિકલ સ્ટાફ. એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે, પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું. અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય, સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને CSR હેઠળ પણ અમારા ઇનિશિયેટિવ દ્વારા અમે પ્રયાસ કરીશું. જી, આજે ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હેમાંગભાઈ દ્વારા SSGની ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં IITV C-આર્મ મશીન જે ઓર્થોપેડિકને લાગતું વળગતું છે અને સોનોગ્રાફી મશીન જે પલ્મનરી મેડિસિન માટે સ્પેશિયલી ICU પેશન્ટ્સ માટે જે લોકાર્પણ થયું છે, એનાથી અંડર પ્રિવિલેજ સેક્શન્સ ઓફ ધ સોસાયટીને ખૂબ જ ફાયદો થશે. માસૂમના શ્વાસમાં ફસાયો હતો પ્રકાશ. ગોત્રી હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન. વડોદરા કહેવાય છે ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે અને આ વાત વડોદરાની GMERS ગોત્રી હોસ્પિટલે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. આણંદ જિલ્લાના માલસર ગામના એક
વર્ષના માસૂમ બાળકની જિંદગી છેલ્લા 1.5 મહિનાથી તાવ અને ખાંસીના ગુમરામણમાં કેદ હતી. અનેક ખાનગી હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર કરાવી થાકેલા પરિવાર માટે 4 ફેબ્રુઆરીનો દિવસ નવી આશા લઈ આવ્યો. જ્યારે બાળકને ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ENT વિભાગના વડા ડૉક્ટર હિરેન સોની અને તેમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી રિપોર્ટ્સમાં જણાવ્યું કે બાળકની જમણી શ્વાસનળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાયેલી છે. 5 ફેબ્રુઆરીના રોજ જનરલ એનેસ્થેસિયા હેઠળ અત્યંત જટિલ બ્રોન્કોસ્કોપિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન જે બહાર આવ્યું તે જોઈ તબીબો પણ ચોંકી ગયા. બાળકની શ્વાસનળીમાં એક નાનકડો LED બલ્બ ફસાયેલો હતો જે 1.5 મહિનાથી બાળકની પીડાનું કારણ હતો. તેને ડૉક્ટર સોનીએ કુશળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. આજે એ માસૂમના શ્વાસ ફરી મુક્ત થયા છે અને પરિવારની આંખોમાં હર્ષના આંસુ છે. ગોત્રી હોસ્પિટલના અદ્યતન સાધનો અને તબીબોની માનવતાએ એક દીવાને બુઝાવતા બચાવી લીધો. હું ડૉક્ટર હિરેન સોની, GMRS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ENT વિભાગમાં પ્રોફેસર અને હેડ તરીકે ફરજ બજાવું છું. અમારી પાસે ગઈકાલે પરમ દિવસે રાધર સાંજે એક બાળક આવ્યું જેને જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસર જણાતી હતી અને તેના માટે ઘણા બધા હોસ્પિટલ્સમાં તેમને બતાવીને સારવાર કરાવેલ હતી. પરંતુ અહીં તપાસ કરતાં અમને લાગ્યું કે શ્વાસનળીની અંદર કંઈક પ્રોબ્લેમ લાગે છે. એનો એક્સરે કરાવતા અમને શ્વાસનળીની અંદર કોઈક ફોરેન બોડી હોય એવી શંકા જન્મી. તેથી અમે એને બીજા દિવસે બધી તૈયારી કરી અને ઓપરેશન માટે લીધા. ઓપરેશનની અંદર શ્વાસનળીની અંદર દૂરબીન ઉતારી અને જોતાં અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈક મેટલનો પીસ હોય એવું લાગ્યું, જે ફક્ત 1 કે 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો અને બાકી બધો ભાગ, કારણ કે લગભગ 1.5 મહિનાથી બાળકને તકલીફ હશે એટલે એ 1.5 મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી. એટલે ફક્ત આખા જે આ 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો. અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે દૂરબીનવાળા ફોર્સેપથી અમે અંદર જઈ અને આ જોયું અને આ જોઈ અને અમે નસીબ છો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા. કાઢ્યા પછી આપ જોઈ શકો છો એક LED બલ્બ હતો. આખો LED બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી. લગભગ આજે અમે એમને રજા આપી શકીશું. શરૂઆતમાં બાળકને કેવી રીતના ખબર પડી? જનરલી આવું કંઈક હોય તો બાળકને જ્યારે કોઈ પણ વસ્તુ ગળી જઈને શ્વાસનળીમાં જાય તો શરૂઆતમાં ખાંસીની તકલીફ થતી હોય છે, જે થોડાક સમય માટે રહે અને પછી એકાધિક જગ્યાએ જ્યારે આપણે આવું કંઈક શ્વાસનળીમાં ગયું તો કફની તકલીફ થાય, ખાંસી આવે અને થોડાક સમયમાં જ્યારે એક બાજુ શ્વાસનળીની અંદર આ ફોરેન બોડી સેટલ થઈ જાય તો પછી જનરલી કોઈ બીજી તકલીફ એકદમ દેખાતી નથી. પછી ધીરે ધીરે તાવ આવવો, ન્યુમોનિયાની અસર થવી, એક બાજુનું ફેફસું કામ કરતું બંધ થઈ જવું, પછી શ્વાસમાં તકલીફ થવી, આવી બધી તકલીફો થતી હોય છે. પણ આ બધી વસ્તુની અંદર આપણને ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે પેશન્ટને આવી હિસ્ટ્રી હોય તો આપણે વિજિલન્ટ રહી અને આ બાબતમાં તપાસ, એટલે આપણું હાઈ સસ્પિશન હોય, આપણી શંકા પ્રબળ હોય તો જ આવા કેસો આપણે પકડી શકીએ છીએ. શરૂઆતમાં જેટલું શરૂઆતમાં આ કરીએ એટલું બાળકને તકલીફ ઓછી અને ફેફસા બગડવાના શક્યતા ઘણી ઓછી રહે છે. મારી લગભગ 25-30 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એવું કહી શકાય કે આવું LED બલ્બવાળો કેસ મારા ધ્યાનમાં પહેલી વખત આવેલો છે અને તે પણ માત્ર 1 વર્ષના બાળકમાં, જે બીજું કંઈ ખાવાનું આપણે ચાલુ ના કરેલું હોય તેમનામાં પણ આવું ફોરેન બોડી નીકળવી તે ઘણી આશ્ચર્યજનક વાત છે. આના સિવાય અમે બીજી ફોરેન બોડી જેવી કે થોડા 5-6 વર્ષના બાળકમાં જ્યારે CT ગળી ગયા હોય, જે આપણી CT આવે જે આપણે ફૂંક મારીને કરતા હોય એવી CT ગળી ગયા હોય તે પણ આપણે જોયેલું છે. એક રસપ્રદ કેસની અંદર એક 3 વર્ષનું બાળક હતું જેમાં એક ઘઉંના છોડનો
પાર્ટ ગળી ગયા હતા, એટલે આખો 2-3 બ્રાન્ચીસ સાથે ઘઉંનો છોડ પણ અમે શ્વાસ નળીમાંથી કાઢી શક્યા હતા. પણ એલઈડી બલ્બ અમને પહેલી વખત જોવા મળ્યો છે. સર આ એલઈડી બલ્બ કરવા માટે કંઈ ચીરા એવું કંઈ કરવામાં? ના, આ સમગ્ર પ્રક્રિયા અમે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે કે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે જે આપણો દૂરબીન સાથેનો ફોર્સેપ આવે જે સ્પેશિયલ હોય છે, એના દ્વારા શ્વાસ નળીમાં જઈ અને મોઢા દ્વારા જ એટલે વગર કોઈ કાપ કૂપે કે વગર કોઈ વગર કોઈ ચેકો કરીએ કે ક્યાંયથી કટ કર્યા વગર આપણે આ કાઢી શક્યા, તે સારી બાબત છે. સર માતા પિતા માટે પણ લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય. આ એક એવો કિસ્સો છે જેનાથી આપણને જાણવા મળે છે કે જે નાના બાળકો છે જેને આપણે ઘણા એવા રમકડા કે ટોયઝ આપીએ છીએ કે અમુક નાની આર્ટિકલ્સ આપીએ છીએ, નાની વસ્તુ કે જે બાળકના મોઢામાં જવાથી એ ગળી શકે, તો આવી તકલીફ થઈ શકે. અને જેમ આ બાળકના માતા પિતા છેલ્લા 1.5 મહિનાથી હેરાન થઈ રહ્યા હતા અને નિદાન ન થાય તો આપણને ખ્યાલ જ ન આવે કે આપણા બાળકને શું તકલીફ છે, અને પછી જો નિદાન આગળ જતાં પણ શક્ય ના પડે તો આગળ જતાં બાળક ગુમાવવાનો પણ સમય આવી શકે. એના કરતાં આપણે પાણી પહેલાં પાળ બાંધીએ અને આવા નાના ઓબ્જેક્ટ જે બાળક ગળી શકે કે જે ત્યાંથી અન્નળી કે શ્વાસ નળીમાં જઈ શકે એવી વસ્તુથી આપણે બાળકને દૂર રાખીએ તે સારી વસ્તુ છે. વડોદરા શહેરમાં ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણ મામલે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર નહીં પરંતુ ચોંકાવનાર અને શરમજનક આક્ષેપો સામે આવ્યા છે. નાગરવાડા વિસ્તારના રહીશો સમીર સત્તાભાઈ આગેવાન દ્વારા મહાનગરને લેખિત અરજી આપી ફૂટપાથ પરથી દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે, છતાં તંત્ર સુધી ઘોર નિષ્ક્રિયા દાખવી રહ્યા છે. અરજદાર સમીર આગેવાનીને આક્ષેપ કર્યો છે કે નાગરવાડા લાલજી કુંડ મસ્જિદની સામે શાક માર્કેટ પાસે મેઇન રોડ પર આવેલી પાકીઝા કોર્પોરેશન દ્વારા ફૂટપાથ ઉપર બેધડક રીતે શેડ ઊભું કરી કાયદાના ખુલ્લેઆમ ઉલ્લંઘન સામે કાયમી દબાણ કરવામાં આવ્યું છે. ફૂટપાથ જે પગપાળા નાગરિકોને સલામતી માટે બનાવવામાં આવ્યો છે, હવે વેપારીઓ દ્વારા મોટો કબજો જમાવતા આવતા લોકો જીવનના જોખમે રોડ પર ચાલવા મજબૂર બન્યા છે. આ ગેરકાયદેસર દબાણના કારણે વિસ્તારમાં ટ્રાફિક અવ્યવસ્થા, અફરાતફરી અને મોટા અકસ્માતની ભીતિ સર્જાઈ છે. સમીર આગેવાનનો ગંભીર આરોપ છે કે આ સમગ્ર મામલે વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા અને જવાબદાર અધિકારીઓ જાણી જોઈ આંખ મીચી બેઠા છે, જેના કારણે હવે મહાનગરપાલિકાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે અને અંદર ખાને સેટિંગ કે મૌન તેવો સવાલ ખુલ્લેઆમ ઉઠી રહ્યો છે. અરજદાર દ્વારા સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક રીતે પાકીઝા કોર્પોરેશન દુકાન દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલન, ઘેરાવ અને કાયદેસર કાર્યવાહી કરવા મજબૂર બનશે, જેમાં સામે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. વડોદરા શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધ કામગીરી દરમિયાન ઝોન 3 એલસીબી ટીમ ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અભિષેક ગુપ્તાની દેખરેખમાં ટીમે બાતમીના આધારે વાઘોડિયા રોડ વિસ્તારમાં રેડ ગોઠવી હતી. વડોદરામાં પાણીજન્ય રોગો અટકાવવા મહાનગરપાલિકાની સઘન કામગીરી. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ઝાડા, ટાઇફોઇડ, કોલેરા અને કમળા જેવા પાણીજન્ય રોગોની અટકાયત માટે આયોજનબદ્ધ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આજરોજ શહેરમાં 29,730 ઘરોનું સર્વેક્ષણ કરી અંદાજે 1,28,878 નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. પાણીની ગુણવત્તા તપાસવા આરોગ્ય કર્મીઓ દ્વારા 782 તથા પબ્લિક હેલ્થ લેબોરેટરી એન્ડ એન્જિનિયરિંગ વિભાગના સંયુક્ત ઉપક્રમે 177 નમૂનાઓ લેવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારોમાં 1,262 ORS પેકેટ અને 9,014 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું છે. સાથે જ 1,827
આરોગ્ય જાગૃતિ પત્રિકાઓ વહેંચી શાળા અને આંગણવાડીઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ નાગરિકોને ઉકાળેલું અને ક્લોરીન કરેલું પાણી પીવા, સ્વચ્છ ખોરાક લેવા અને બીમારીના લક્ષણ જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા અપીલ કરી છે. રાજ્યના ડીજીપી કે.એલ.એન. રાવ આજે વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શિસ્તબદ્ધ પરંપરા મુજબ અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તો આ મુલાકાત દરમિયાન તેઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ભવિષ્યના સુરક્ષા પ્લાન અંગે ચર્ચા કરી હતી. ડીજીપી રાવ વડોદરાના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સમાં હાજરી આપશે. શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડવા માટે લેવાયા પગલાંની સમીક્ષા, વડોદરાની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને ટ્રાફિક તેમજ અન્ય આંતરિક સુરક્ષાના પડકારોને અંગે માર્ગદર્શન આપશે. પોલીસિંગમાં આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી નેટવર્કને વધુ સકારાત્મક બનાવવા, ભાર યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા અધિકારી અભિયાનના ભાગરૂપે ડીજીપી રાવ વડોદરામાં નાર્કોટિક્સ જાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દ્વારા ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોને વધુ વેગ મળશે. ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે. જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, ડીઆઈજી, જેલ વિભાગ અને રેલવે વિભાગ, એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે. અને હેડ ઓફિસના જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ પર ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે, તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી, સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય, એ એક આયોજન હતું. અને 3 કલાક 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી. અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે. અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે. એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય, એ દિશામાં આજે ચર્ચા થઈ છે. અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે. ક્રાઇમ કંટ્રોલ કરવા માટે જે ટેક્સ લેવામાં આવે છે એનું આઉટકમ શું છે? સારી આઉટકમ છે. એ દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે, એ અત્યારે આપને પાસે 90 લાઇન્સ આપને પાસે ઉપલબ્ધ છે. એને અમને વધારીને 180 જેટલા કરવાના છે. અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન આવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35 થી 40% રકમ અમે ફ્રીઝ કરી શકાય, હોલ્ડ કરી શકાય. જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને, તો એના માટે અમે નગરજનોને, સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે. એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે. એના માટે એએનટીએફની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે. અને આજે એક એએનટીએફ ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે.
એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે. એ ઓપરેશનલ ડિટેલ્સ છે કે અધિકારી દીઠ હોય છે, હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે, આમાં ટેકનિકલ ડિટેલ હોય છે. તો જેને જે રીતે આપણે માહિતી મળે એના ઉપર કાર્યવાહી કરતા હોય છે. લાસ્ટ વન ક્વેશ્ચન પૂછો. ઉપર કામનું ભારણ વધવાને કારણે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ કે પોલીસમાં અપૂરતો સ્ટાફ છે. તો એના માટે શું તાજેતરમાં જ 10,000 જેટલા પોલીસ ભરતી થઈ છે. બરોડા શહેરને પણ આપવામાં આવેલું છે. 1,000થી ઉપર LRDનો પાડવામાં આવેલી છે. તો એ પ્રક્રિયા સરકાર તરફથી ચાલતું જ હોય છે અને આવતા ભરતી પણ એમને ચાલુ થઈ ગઈ છે રનિંગ વગેરે. સુસાઇડના જે બનાવો બની આગામી સમયમાં કોઈ બોધપાઠ લઈને કોઈ કડક કાર્યવાહી આપ તો જાણકાર છો આ વિષય બાબતમાં. જ્યારે અમારે ધ્યાન ઉપર આવ્યું છે એ SMCએ કેસ કરવામાં આવેલું છે. CP સાહેબે એમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે અને કડકથી કડક પગલાં લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવશે, ચાહે પોલીસમાં હોય અથવા બીજા કોઈ હોય. કોઈ ચમરબંધીને એ છોડવામાં નહીં આવશે અને આવતા દિવસોમાં પણ એના ઉપર વોચ રહેશે અને નિયંત્રણમાં રહેશે અને આ અમારે પ્રાયોરિટી એરિયા છે. નવી ઊભી કરી છે, એની માલકામ શું છે, એને ઝોનલ ઓફિસ શું છે, એ મેં કીધું છે કે બરોડામાં પણ આજે એક ઓફિસની ઉદ્ઘાટન કરવાના છે. ત્યાં પણ અધિકારીઓ બેસશે અને એને મુખ્ય હેતુ એ જ રહેશે કે નાર્કોટિક્સ કંટ્રોલ કરવાની એ એમને જવાબદારી છે. સ્વાભાવિક છે કે અમારા જે ફોર્સ અમારા નિયંત્રણમાં છે એ લોકોને અવેરનેસ કરવામાં આવશે, એને જાણકારી આપવામાં આવશે અને જાણકારી અને અવેરનેસ ટ્રેનિંગ આપ્યા પછી પણ એવો કોઈ બનાવ બને અને ધ્યાન ઉપર આવે એમને પૂરી કડકાઈથી શિક્ષા કરવામાં આવશે. નથી, અમારે પાસે ટેકનિકલ ડેટા છે. એના પણ આજે એક મુદ્દો હતો, એમાં જે EMRIના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે. બરોડા શહેરનું ખૂબ સારું છે. 7.23 7 મિનિટ લોએસ્ટ છે રાજ્યમાં લોએસ્ટ છે. 7 મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે. તો એક સારી વસ્તુ છે અને આવતા દિવસોમાં પણ આપણે આનંદ થશે કે 500થી વધારે વાહનો એમાં ઉમેરો કરવામાં આવે છે અને 3,000 જેટલા રાજ્ય સ્તરે એ ફોર્સને પણ અમે મંજૂર થઈ ગઈ છે. એ આવતા વર્ષ બજેટમાં અમને મળી જશે. થેન્ક યુ. વડોદરાની શ્રી મનીભાઈ પાર્ક સહકારી હાઉસિંગ સોસાયટી સંદર્ભે કચેરીની નિષ્ક્રિયા સામે RTI અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા માહિતીનો અધિકારી અધિનિયમ 2005 હેઠળ કુલ 12 ક્લિયર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં વર્ષ 2021થી આજ સુધી AGM યોજાઈ કે નહીં, ઓડિટર રિપોર્ટ કચેરીમાં મળ્યા કે નહીં, AGM ન યોજવા બદલ શોકોઝ નોટિસ અપાઈ કે નહીં જેવી વિગતો માંગવામાં આવી છે. ઉપરાંત 12 મે 2025ના રોજ આપેલી ફરિયાદ પર થયેલી કાર્યવાહી, ફાઇલ નંબર, નોટિસની નકલ અને જવાબદાર અધિકારીઓના નામ માંગવામાં આવ્યા છે. સોસાયટીમાં નિરીક્ષણ કે તપાસ ન થવાના કારણો, મેન્ટેનન્સની રસીદો જ ન આપવાની બાબત લેવાઈ કાર્યવાહી કરવામાં આવી છે. वो भी उसके बाद 10 महीने बाद आप ऑडिट नहीं हुआ मैडम, ऑडिट नहीं हुआ है और 5 साल से ऑडिट नहीं हुआ और कोई भी एक्शन नहीं लिया गया। उसमें आपको पावर है सर, आप इनके ऊपर पेनाल्टी डाल सकते हो. वही कर सकेगा. अभी देखो क्यों नहीं किया आपने, वही चीज है. वो नहीं किया, उनका काम है. कोई अपने क्यों नहीं किया भाई, नहीं किया. हम लोग पब्लिक जवाब देंगे. मेरी बात सुनो, अभी हम है ना, अभी स्टाफ है ना नवंबर में सब स्टाफ नया आया है. नवंबर में, उससे पहले हम थे भी नहीं वहाँ पे. मैं बनाऊँ आपको भी ऐसा नहीं कि स्टाफ नया है. अभी काम होगा आपका साल शुरू सर फौज में जो हर साल रिटायर होते हैं, ऐसा नहीं कि हम लोग बोलते कि हम तो रिटायर, हम बॉर्डर का वो नहीं, अब जो बाद में जो है हम बॉर्डर नहीं देखेंगे, उसने नहीं देखा था. ऐसे अगर फौज में नहीं लगेगी. कमिटी ની મુદત પૂરી થઈ ગઈ એટલે બી લખીને તમે આપી દો તો એનો બી ખુલાસો માંગી દો. તમે મુદત પૂરી તમે ચાલુ કામ છો બરાબર, એટલે બધું જ થશે. એક ખુલાસો બી માંગીશું આપણે કે તમે કામ લખ્યું છે. હા બસ मेरा भी भाई से सर 2 साल से मैं भी आ रही हूँ. ये लोग सर सेक्रेटरी नाम नहीं है और मैं अभी रिकॉर्डिंग अभी आपको सुना देती हूँ. रिकॉर्डिंग क्या बोलती है एप्लीकेशन दे दो आप. और ये बोलती है देखिए जैसे अगर मैं किसी का सपोर्ट लूँगी नहीं कर रहे कारपोरेट के द्वारा
हम बोलेंगे अगर उन्होंने बोला क्यों नहीं था, तो ये बोलते हैं कि आप दूसरों से फोन कराते हैं। अगर मेरा अनीता चौहान, अगर वो बोलते हैं प्यास लगी और पानी नहीं, वो बोलते हैं अगर क्यों फोन कराए दूसरे, अगर आप नहीं करो तो मुझे नेता के पास ही जाना पड़ेगा, है ना। और बोलते हैं अभी इतने सालों से 30 साल अगर सोसाइटी में किसी से बोलते हैं कि फ्रॉड है। 5 વર્ષથી ચડાવી મારા પૈસા 2014માં ભર્યા હતા મેં આ તો વસાવી જોવા જેવી વાત છે કમિટીએ ના કર્યા છેલ્લે નરવતભાઈ જ્યારે વહીવટદાર આવ્યા એમણે મારા નામે કર્યો હવે સરકારી અધિકારી જ્યારે નામ नहीं सर बोलते हैं सर बोलते हैं ये लोग ये फ्रॉड, सर ये लोग बोलते हैं फ्रॉड है। વડોદરા મહાનગરપાલિકાનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ 7,672.21 કરોડને સ્થાયી સમિતિની મંજૂરી આપવામાં આવી. કમિશનરે 7,609.63 કરોડનું રજૂ કર્યું હતું. અંદાજપત્ર સ્થાયીમાં ચર્ચા બાદ 7,672.71 કરોડની મંજૂરી આપવામાં આવી છે. હવે સામાન્ય સભામાં આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે. સીસી આપતા પહેલાં મિલકતની આકારણી કરી વેરા વસૂલ કરવાનું ઠાલવવામાં આવેલ છે. વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં કર્યું આરકોડની સુવિધા ઊભી કરવાનો ઠરાવ. શહેરમાં અલગ અલગ જગ્યા પર પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ બનાવવા સૂચન. પાલિકામાં સ્પોર્ટ્સ પોલિસી લાગુ કરવા સૂચન. આવનાર 3 વર્ષમાં સ્લમ ફ્રી સિટી બનાવવાનું પાલિકાનું આયોજન. નવા પાણીના સોર્સ ઊભા કરવા 800 કરોડ જેટલું ફંડ ફાળવાશે. 150 કરોડના ખર્ચે પાલિકાનું નવું બિલ્ડિંગ બનાવશે. હેરિટેજ સેલની રચના કરાશે. ડિસ્પ્યુટના સમયે આર્બિટ્રેશનના કેસો થયેલા છે, તો આર્બિટ્રેશનના જે કેસો છે, જે ઇજારા આર્બિટ્રેશન કરતા હોય એમને વડોદરા કોર્પોરેશનમાં ફરી ઇજારો ન મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે. કોઓર્ડિનેશન સેલ એ રોડ બન્યા પછી અવારનવાર શોધવામાં આવતા હોય છે, તો નોડલ ઓફિસર બનાવી આ સેલની રચના અંતર્ગત અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનઓસી આપે જ્યારે રોડ બનતો હોય એની પહેલાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, પાણી ડિપાર્ટમેન્ટ, જેટકો, ફાઇબર ઓપ્ટિક કેબલ, જે કોઈ એજન્સી અંડરગ્રાઉન્ડ યુટિલિટી સર્વિસ નાખતી હોય એ તમામના એનઓસી લેવામાં આવશે ને ત્યારબાદ ઓછામાં ઓછી વખત રોડ ખોદવો પડે એ પ્રમાણેની વ્યવસ્થા ચાલુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા જે વેરા બિલ બજાવવામાં છે એમાં QR કોડની સુવિધા હોવાનું સૂચવવામાં આવ્યું છે. આગામી મહાશિવરાત્રિને લઈને શિવજી કી સવારી કાર્યક્રમ અંગે ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. નવનાથની સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે. શહેરના મધ્યબિંદુ સુસાગર સરોવરના મધ્યમાં સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમી ભવ્ય પ્રતિમા હવે વડોદરા ટુરિઝમની નવી આકાર લેતી મહત્વનું કેન્દ્ર બની છે. 1996માં ઉનાળા સમયે સુસાગરની સફાઈ હાથ ધરવામાં આવી અને પાણી ઉદલેખવામાં આવ્યું હતું. ત્યારે સુસાગરની મધ્યમાં પ્રતિમા ઊભી કરી શકાય તેવું સ્ટ્રક્ચર દેખાયું ત્યારે ભોલે ભક્ત ધારાસભ્ય યોગેશ પટેલે પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આપી પરમ પૂજ્ય સ્વામીજીને યોગેશ પટેલ સમક્ષ વડોદરા દેવાધિદેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રિને શિવજીની યાત્રા નીકળે એવી ઈચ્છા દર્શાવી હતી. 2002માં જ્યારે ગોધરાકાંડ સમયે આખા રાજ્યમાં અશાંતિનો માહોલ હતો ત્યારે મહાશિવરાત્રિના મહાપર્વ પર લાખો ભાવિ ભક્તો અદ્યતન ઉત્સાહ પરમ પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થયું હતું. સાવડીવાળા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ બીજી પણ એક લાગણી વ્યક્ત કરી હતી. દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી યાત્રા જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નીકળવી જોઈએ. યોગેશ પટેલ પણ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય પૂર્ણ નરેશ માતુરામ વર્માને સોંપ્યું હતું. સવાર 8.5 ટનની બેમૂફ જીવન આપતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઢ
કરવામાં આવી. 2013ની શિવજી કી યાત્રાની નવી પરંપરા પ્રારંભ થયો. પહેલી યાત્રા જ શહેરમાં શિવ ભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીથી રથયાત્રાની યાદી અપાવી. 2013થી શિવજી કી યાત્રા વડોદરાનું વધુ એક નજરાનું બન્યું. આગામી તારીખ 15/2/2026 રવિવારના રોજ મહાશિવરાત્રિના પાવન દિને બપોરે 3:30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગર યાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી યાત્રા વાડી, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ, દાંડિયા બજાર થઈ સાંજે 7 કલાકે સુસાગર પહોંચશે, જ્યાં 7:15 કલાકે મહાઆરતી યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે. મહાઆરતી બાદ શિવજી કી યાત્રા શિવજી કી સવારી પરંપરા રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી યાત્રાનું સમાપન થશે. આગામી તારીખ 15 ફેબ્રુઆરી રવિવારના રોજ મહાશિવરાત્રિના દિવસે છેલ્લા 2013થી શરૂ કરવામાં આવેલી શિવજી કી સવારીની જે શિવ પરિવાર યાત્રા છે તેનું આયોજન કરવામાં આવેલું છે. 3:30 કલાકે બપોરે રણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી આરતી કરી અને આ યાત્રાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ આ યાત્રા આગળ વધતા 7 કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 વાગે સુરસાગર સ્થિત 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની સુવર્ણમઢિત પ્રતિમાની મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ યાત્રા પ્રતાપ ટોકીઝ, જુબેલી બાગ, અમદાવાદી પોળ, ટાવર 4 રસ્તા, ઉઠી 4 રસ્તાથી આગળ વધી ઉદયનારાયણ ખાતે કૈલાસપુરી ખાતે તેનું સમાપન કરવામાં આવશે. અને આ યાત્રામાં આપના માધ્યમથી તમામ ભાવિ ભક્તોને, તમામ શિવ ભક્તોને હું શિવ પરિવાર તરફથી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા હું એમને નિમંત્રણ પાઠવું છું. જય ભોલે. વડોદરા શહેરમાં શિવજી કી સવારી છેલ્લા 14 વર્ષથી નીકળે છે ને બધા જ આજે તમે જુઓ વડોદરા શહેરના બધા મોભીઓ હાજર રહેલા દર વર્ષે રહે. એ બદલ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું કે વર્ષો સુધી આ યાત્રા ચાલુ રહે. શિવ પરિવાર યાત્રા એકા શહેરનું નજરાનું છે ને ભક્તો જોડાતા રહે. વડોદરા શહેરના ભક્તો 15મી તારીખે શિવરાત્રિના દિવસે આ ઉત્સવ સારી રીતે ઉજવે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.